હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું ગોળમાં મોહનથાળ। તેના માટે મેં અહીંયા અડધો વાટક્યો પોણો વાટક્યો જેટલું ઘી લીધું છે અને એની સામે એક વાટકો ચણાનો લોટ લીધો છે અને બદામ અને નાની એક વાટકી ગોળ લીધો છે। તમે જેટલું ગળું ખાતા હો એ પ્રમાણે ગોળ લેવાનો અને થોડો ગુંદર લીધો છે અને હવે આપણે બનાવવાનું શરૂ કરશું। અને અહીંયા મેં મોટી કડાઈ લીધી છે, જાડા તળિયાવાળી કડાઈ લેવાની, તેમાં સરસ બનશે અને તેમાં આપણે એક વાટક્યો ઘી ઉમેરી દઈશું અને ધીરે ધીરે આપણે લોટ પણ ઉમેરી દઈશું। આમાં કોઈ ધાબો કે કોઈ દૂધનું કે કોઈ ઘીનું મોણ આપણે નથી દેવાનું, સીધું બનાવી લેવાનું છે, સહેલી રીત છે આવ। અને હવે આપણે ઘી અને ચણા લોટ મિક્સ કરી લઈશું અને ચણા લોટ હંમેશા ચાળીને જ લેવાનો। અને અહીંયા મેં શેકવાનું શરૂ કરી દીધું છે અને તમે ચણા લોટ આપણે જે ઘરમાં રેગ્યુલર વાપરતા હોય તે પણ લઈ શકો છો અને જાડો હોય તો પણ લઈ શકો છો। આ મારે ઘરે જ દળાવેલો છે। ધીરે ધીરે આપણે શેકી લઈશું અને તમે જોઈ શકો છો આપણો ચણા લોટ ફૂલવા માંડ્યો છે। શેકાઈ જાય ને સરખો તો જ તે મોહનથાળ સરખો બને। અને અહીંયા જુઓ તમે, આપણો લોટ હલકો થઈ ગયો છે, એકદમ ફૂલી ગયો છે અને સેજ બ્રાઉન કલર નો થાય ને ત્યાં સુધી શેકવાનો છે। અને તમે કોઈ દિવસ ગોળમાં ન બનાવ્યો હોય તો આવી રીતે તમે બનાવજો, બહુ સરસ બનશે। અને અત્યારે તો સાતમ આઠમ આવે છે એટલે આવી રીતે બનાવીને તમે અઠવાડિયું સુધી રાખી શકો। અને અહીંયા આપણો લોટ સરસ શેકાઈ ગયો છે, સુગંધ પણ સરસ આવે છે। મારા લોટ શેકાતા 20 થી 25 મિનિટ જેટલી થઈ છે। અને હવે થોડો થોડો આપણે ગુંદર ઉમેરતા જઈશું। અહીંયા મેં આવી રીતે તે સીધો ઉમેર્યો છે અને તમે તળીને પણ ઉમેરી શકો અને હલાવતા રહીશું એટલે ગુંદર સરસ ફૂલી જશે। આમાં ઘીમાં તે જો તમે ફૂલવા લાગ્યો છે અને ગુંદર તમે ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો। જો આપણો ગુંદર બધો ફૂલી ગયો છે સરસ। ઘી થોડુંક વધારે મૂકવાનું અને હવે આપણે એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું એટલે એકદમ આપણો મોહનથાળ કણીવાળો બનશે। પહેલા 2-3 ચમચી ઉમેરી દેવાનું અને પછી આવી રીતે મિક્સ કરી લેવાનું। જો તમે એકદમ ઉભરાશે અને સરસ કણી પડી જશે મોહનથાળમાં। અને પાછું આપણે 2-3 ચમચી દૂધ ઉમેરશું। એવી રીતે મેં 4 થી 5 ચમચી જેટલું દૂધ ઉમેરેલું છે। તમારે જેટલો લોટ હોય એ પ્રમાણે તમારે દૂધ લેવાનું અને માપ સરખું રાખવાનું। 1 વાટકી ઘી અને 2 વાટકી ચણાનો લોટ લેવાનો અને 1 વાટકી ગોળ લેવાનો। અને અહીંયા તમે જો મેં દૂધ નાખ્યું એટલે બધું એક સરખું મિક્સ થઈ ગયું છે। અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે ઠરવા દઈશું। અને અહીંયા આપણું મિશ્રણ શેષ ઠરી ગયું છે, તેમાં એલચી પાવડર ઉમેરી દઈશું અને તમે જાયફળ હોય તે પણ લઈ શકો। અને આપણે 1 વાટકી મેં ગોળ લીધો છે, 2 વાટકી લોટ હતો અને 1 વાટકી ગોળ અને 1 વાટકી ઘી। હવે આપણે ગોળ ઉમેરી દઈશું અને હવે આપણે ગોળને પણ મિક્સ કરી લઈશું। અને અહીંયા તમે જોઈ શકો છો ગોળ મિક્સ થઈ ગયો છે અને સેજ ઘી પણ છૂટું પડી ગયું છે। આપણો મોહનથાળ તૈયાર છે અને હવે આપણે એને થાળીમાં પાથરી લઈશું। અને અહીંયા મેં મોટી થાળી લઈ લીધી છે, તેમાં આપણે થોડું ઘી લગાવી દઈશું અને હવે ડીશમાં કાઢી લઈશું। અને આવી રીતે આપણે પાથરી દઈશું। અને અહીંયા જો મેં આવી રીતે પાથરી દીધો છે અને ઉપરથી આપણે બદામ ઉમેરી દઈશું। તમે જે ડ્રાયફ્રૂટ ઉમેરો હોય તે તમે ઉમેરી શકો। અહીંયા મેં બદામને આવી રીતે લાંબી લાંબી ચિપ્સ કરી નાખી છે।
અને હવે આપણે આવી રીતે દબાવી દઈશું સેજ. જોતા જ ખાવાનું મન થાય તેવો બન્યો છે અને જલ્દી બની જાય ફટાફટ. નહીં મોણ દેવાનું કે નહીં દૂધનું મોણ દેવાનું. અને તમે પણ એકવાર આવી રીતે મોહનથાળ બનાવજો ગોળમાં, સરસ બનશે. અને અહીંયા જુઓ તમે આપણો મોહનથાળ તૈયાર છે. અને હવે આપણે એને થોડીક વાર માટે ઠરવા દઈશું, અડધી કલાક માટે. પછી આપણે એના પીસ પાડશું. અને અહીંયા તમે જોઈ જુઓ આપણો આ મોહનથાળ સેટ થઈ ગયો છે. હવે આપણે એને આવી રીતે પીસ કરી લેશું. અને જો તમે આપણા બટકા પણ સરસ પડ્યા છે. અને તમે કોઈ દિવસ આવી રીતે ગોળમાં મોહનથાળ ન બનાવ્યો હોય તો તમે બનાવજો, સાહણી વગર પણ સરસ બનશે. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.